આ વર્ષે ઓછા વરસાદે અમરેલી જિલ્લાને આર્થિક રીતે પણ પછડાટ આપી છે। ખેતી પર જ નભતા આ જિલ્લામાં ચોમાસુ પાક માંડ 30% જેટલું જ થયું છે, તો શિયાળુ પાક પણ 25% જ થયો છે। હવે આ વચ્ચે ખેતી માટેના ઓજાર અને એગ્રો માર્કેટમાં હલચલ નહીવત થઈ ગઈ છે। ધંધામાં બહુ મંદી છે અને કોઈ અત્યારે ગ્રાહક કે કોઈ વેપારી કે કોઈ અહીંયા પૂછવા આવતું નથી અને પુષ્કળ મંદીના હિસાબે અમારા ધંધામાં અત્યારે ખોટનો માહોલ છે। અમે જે 12 મહિનાનો સ્ટોક કરેલો હોય તે હજી તેમને તેમ પડેલ છે। અમારું જે કંઈ રોકાણ છે તે બધું ધંધામાં પડેલું છે। TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। અમરેલીમાં ઘઉં, ચણા, જીરુંનું વાવેતર ઘટ્યું છે। આ વખતે મોટા પ્રમાણમાં ઘાસચારાનું જ વાવેતર થયું છે, જેથી ખેતીના ઓજારોની ખરીદી થઈ જ નહીં। દાતરડા, ખપાડી, ટ્રેક્ટરની ટ્રોલીથી લઈને થ્રેસર સુધીના સાધનો દુકાનોથી બહાર નીકળ્યા જ નહીં। આ વર્ષે વરસાદ ઓછો હોવાને કારણે પરિસ્થિતિ એવી થઈ છે કે લોકોએ પોતાના જરૂરિયાત પૂરતા ઘઉંનું વાવેતર કર્યું છે અને બાકીનું જે કાંઈ વાવેતર છે એ પશુપાલન માટે અને ઘાસચારા માટેનું વાવેતર કરેલું છે। જુવાર બાજરીનું વાવેતર થોડું ઘણું થયું છે, મકાઈનું વાવેતર થયું છે, પણ આજે સરખામણીએ ગયા વર્ષની સરખામણીએ આ વખતે જીરું અને ચણાનું વાવેતર સાવ જ કપાઈ ગયું છે। ઓછા વરસાદી ખેડૂતોને તો રડાવ્યા જ છે, પરંતુ હવે વેપારીઓની હાલત પણ કફોડી થઈ છે। ઉનાળો આવતા સુધી રોજગારીની સમસ્યા મોટો પ્રશ્ન બની જશે। મહેન્દ્ર બગડા, TV9 અમરેલી। TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે।